નમસ્કાર બાળકો, સૌ મજામાં? દોસ્તો જુઓ, આપણે ગયા વખતે આપણું પ્રકરણ નંબર 5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા શરૂઆત કર્યું અને એમાં આપણે લાક્ષણિક દ્વિદળી બીજની રચના ભણી ગયા, સાથે સાથે એક સપુષ્પ વનસ્પતિના છોડની રચના ભણી ગયા. એ જોઈ ગયા કે બીજમાં કયા કયા ભાગો હોય, છોડમાં કયા કયા ભાગો હોય, બીજમાં આવેલા ભ્રૂણના ભાગોના વિકાસથી કેવી રીતે મૂળ તંત્ર સર્જાય અને કયા ભાગના વિકાસથી પ્રરોહ તંત્ર સર્જાય એનો અભ્યાસ કરી ગયા. મૂળ તંત્રમાં મૂળના પ્રકારો જોઈ ગયા, સાથે સાથે પ્રરોહ તંત્રમાં આવેલા વિવિધ ભાગોની ચર્ચા આપણે કરી ગયા. એના પછી આપણે મૂળની બાહ્યાકાર વિદ્યાની વાત કરતા હતા કે મૂળ કોને કહેવાય. તો કે મૂળ એટલે શું? તો કે ભ્રૂણના ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામતો ભાગ, જે સામાન્ય રીતે ભૂમિગત એટલે જમીનની અંદર હોય, ધનભૂવર્તી, ધનજલાનુવર્તી અને ઋણ પ્રકાશાનુવર્તી હોય એવા ભાગને આપણે મૂળ કહીએ. તો મૂળ વિશે આપણે આટલી ચર્ચા કરી ગયા. એના પછી મૂળને સંબંધિત અમુક શબ્દોની વાત કરી ગયા કે પ્રાથમિક મૂળ કોને કહેવાય. તો કે ભ્રૂણ મૂળના વિકાસથી જે નાનું મૂળ ઉદ્ભવે એને પ્રાથમિક મૂળ કહેવાય. પછી પ્રાથમિક મૂળનો આગળ વિકાસ થાય અને એ લાંબુ બની જાય તો એને આપણે સોટી મૂળ કહીએ. અને એ સોટી મૂળ ઉપરથી જે સાઈડમાં નવા નવા મૂળ નીકળે એને પાર્શ્વીય મૂળ અથવા દ્વિતીય, તૃતીય કે ચતુર્થ મૂળ કહીએ. મૂળ તંત્રના બે પ્રકારો આપણે જોઈ ગયા કે આવું સોટીમય મૂળ વાળું મૂળ તંત્ર હોય તો એને આપણે કહીએ સોટીમય મૂળ તંત્ર. અને ઘાસ, મકાઈ, મોન્સ્ટેરા એ બધામાં જે તંતુમય મૂળ તંત્ર જોવા મળે છે કે જેમાં બધા મૂળ છે પાતળા દોરા કે તંતુ જેવા હોય તો એને આપણે તંતુમય મૂળ તંત્ર કહી ગયા. તો આમ મૂળ તંત્રના પણ બે પ્રકારો પાડી ગયા, સોટીમય મૂળ તંત્ર અને તંતુમય મૂળ તંત્ર. અને છેલ્લે આપણે વાત કરી મૂળમાં અસ્થાનિક મૂળ કે આગંતુક મૂળની. કોને કહીશું? તો કે ભ્રૂણના ભ્રૂણ મૂળ સિવાયના ભાગોમાંથી કોઈ મૂળ ઉદ્ભવે તો એને આપણે અસ્થાનિક કે તંતુમય મૂળ કહીએ. દાખલા તરીકે અસ્થાનિક કે આગંતુક મૂળ કહીએ. દાખલા તરીકે વડની વડવાઈ એ આગંતુક મૂળનું ઉદાહરણ છે. આમ મૂળની બાહ્યાકાર વિદ્યામાં આપણે આટલી ચર્ચા કરી. હવે આજે આગળ જોઈએ. આજનો પહેલો મુદ્દો છે મૂળના સામાન્ય કાર્યો. તો મૂળના સામાન્ય કાર્યો 3 છે. નંબર 1 આપણે જાણીએ છીએ મૂળ છે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે. તો આ મૂળનું એક મહત્વનું કાર્ય છે કે જમીનમાં મૂળ રહેલા હોય તો જમીનમાંથી એ પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરીને વનસ્પતિને પૂરા પાડશે. બીજું કાર્ય હોય તો વનસ્પતિને જમીન સાથે જકડી રાખે. એ પણ આપણે જાણીએ છીએ મૂળ છે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે જેથી કરીને વૃક્ષ છે એ પડી ન જાય. અને ત્રીજું કાર્ય હોય તો પોષક દ્રવ્ય અથવા તો વધારાના ખોરાકનો સંગ્રહ કરવો અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અથવા તો એને આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવો પણ કહી શકીએ હાલ પૂરતા. તો વધારાના ખોરાકનો સંગ્રહ કરવો અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરવું. આમ મૂળના આ 3 મુખ્ય કાર્યો છે. કયા? તો કે પૈકીના 2 તો આપણે સરળતાથી જાણીએ છીએ કે એક તો પાણી અને ખનિજોનું શોષણ કરવું, નંબર 2 વનસ્પતિને જમીન સાથે જકડી રાખવી, અને ત્રીજું છે પોષક દ્રવ્યો કે ખોરાકનો સંગ્રહ અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. તો આ થઈ મૂળના સામાન્ય કાર્યોની વાત. ઓકે, હવે આગળ વધીએ. મૂળના પ્રદેશો અથવા તો જેને આપણે મૂળના ભાગો પણ કહી શકીએ કે લાક્ષણિક મૂળમાં કયા કયા ભાગો હોઈ શકે. તો કે મૂળમાં 4 પ્રદેશો હોઈ શકે. જો બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ, સૌથી નીચેથી વાત કરો તો પ્રદેશ નંબર 1 મૂળ ટોપ. જો નામ પ્રમાણે જ મૂળ ટોપ એટલે એ ટોપી જેવો ભાગ છે.
અને તમારી બુકમાં એક શબ્દ વાપર્યો છે ટોપી કે અંગુલિત્ર જેવો ભાગ છે. અંગુલિત્ર એટલે તો કે કંઈ એવું વિશિષ્ટ સાધન નથી મોટું, પણ જૂના સમયમાં દરજી છે સીવતી વખતે આંગળીમાં એક ધાતુની ટોપી પહેરતા, જેથી કરીને સોય વાગે નહીં. તો આ જે ટોપી જેવો ભાગ છે આંગળી ઉપર, એવી જ રીતે મૂળ ઉપર પણ ટોપી જેવો ભાગ હોય, અને માટે જ આપણે એને કીધું છે મૂળ ટોપ કે રૂટ કેપ. એટલો ફરક છે કે આપણી ટોપી ઉપર હોય, મૂળની ટોપી નીચે છે. તો સૌથી પહેલો ભાગ કયો છે? મૂળ ટોપ. અને આ મૂળ ટોપ છે એ રક્ષણાત્મક ભાગ છે. એ એની અંદરના ભાગે આવેલા વર્ધનશીલ પ્રદેશનું રક્ષણ કરે. ઓકે, તો સૌથી નીચેનો ભાગ છે પહેલો ભાગ મૂળ ટોપ. એ ટોપી જેવો ભાગ છે અને વર્ધનશીલ પ્રદેશનું રક્ષણ કરે. બીજો ભાગ જો આકૃતિમાં આપણે ખુલ્લો નહીં જોઈ શકીએ, પણ મૂળ ટોપ પછીનો અમુક મિલીમીટરનો ભાગ છે એને કહેશું વર્ધનશીલ પ્રદેશ અથવા તો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. વર્ધન એટલે વૃદ્ધિ. તો આ ભાગ છે વનસ્પતિની મૂળની વૃદ્ધિ માટે જવાબદાર છે. અને આ ભાગના કોષો છે સતતપણે સમવિભાજન પામી અને નવા નવા કોષો ઉત્પન્ન કર્યા કરે. અને નવા નવા કોષો ઉત્પન્ન થાય તો મૂળની વૃદ્ધિ થયા કરે. તો આમ બીજો ભાગ કયો છે? વર્ધનશીલ પ્રદેશ અથવા તો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, કે જેના કોષો સતતપણે સમવિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે અને મૂળની વૃદ્ધિ પ્રેરે. યસ, ખાસ યાદ રાખજો આ ભાગના કોષો કેવા છે? તો કે આ ભાગના કોષો છે એ પાતળી કોષ દિવાલ વાળા, ઘટ્ટ જીવરસ વાળા અને એમાં ખૂબ જ ઝડપી ચયાપચયની ક્રિયાઓ થતી હોય. તો વર્ધનશીલ પ્રદેશના કોષો કેવા છે? પાતળી કોષ દિવાલ, ઘટ્ટ જીવરસ, મોટું કોષ કેન્દ્ર અને ઝડપી ચયાપચયની ક્રિયાઓ ધરાવતા કોષો છે, જેથી કરીને એ ઝડપથી વિભાજન પામી શકે. જો કોષ દિવાલ જાડી હોય તો વિભાજન થવામાં મુશ્કેલી થાય. ત્રીજો પ્રદેશ જોઈએ વિસ્તરણ પ્રદેશ. વિસ્તરણ એટલે ફેલાવું. જો વર્ધનશીલ પ્રદેશની ઉપરના ભાગે જે પ્રદેશ છે એને આપણે કહીશું વિસ્તરણ પ્રદેશ. તો આ ભાગમાં વર્ધનશીલ પ્રદેશમાંથી ઉત્પન્ન થયેલા કોષો છે હવે ફેલાશે, કદમાં વિસ્તરશે. કારણ કે વર્ધનશીલ પ્રદેશના કોષોના વિભાજનથી જે નવા કોષો ઉત્પન્ન થાય છે, નવા ઉત્પન્ન થયેલા કોષો નાના હોય, પછી વિસ્તરણ પ્રદેશ વાળા ભાગમાં એ ઉત્પન્ન થયેલા કોષો છે એ કદમાં ફેલાય, વૃદ્ધિ પામે. અને માટે જ આ જે ભાગમાં કોષો વિસ્તરણ પામે છે કે કદમાં વધે છે એને આપણે શું કીધું? વિસ્તરણ પ્રદેશ. ખાસ કરીને મૂળના કોષોમાં જે રસદાની હોય એના કદમાં અને કોષ દિવાલના કદમાં વધારો થાય એટલે કોષનું વિસ્તરણ થાય, કદનું વિસ્તરણ થશે. આમ ત્રીજો ભાગ છે વિસ્તરણ પ્રદેશ, કે જેમાં નવા ઉત્પન્ન થયેલા કોષોના કદમાં વધારો થશે. ઓકે, સૌથી ઉપર છે ચોથો ભાગ પરિપક્વન પ્રદેશ. આ ભાગમાં કોષો છે એ પરિપક્વન પામે અથવા તો વિભેદિત થાય. હવે જો કોષ વિભેદન છે એક એવો શબ્દ છે કે જે વારંવાર આવશે, એને જરા ફરી એકવાર યાદ કરી લઈએ. તો વર્ધનશીલ પ્રદેશના કોષોના વિભાજનથી જે નવા કોષો ઉત્પન્ન થયા છે અને ઉત્પન્ન થયા પછી વિસ્તરણ પામ્યા છે, પણ એ બધા કોષો એક સરખા જ હોય. જ્યારે આપણે જાણીએ છીએ કે મનુષ્યનું શરીર હોય કે અન્ય કોઈ સજીવનું શરીર હોય, એમાં તો જુદી જુદી પેશીઓ હોય, અલગ અલગ આકાર પ્રકારના કોષો હોય, જુદા જુદા કાર્યો કરતા હોય. આપણા શરીરમાં જુઓ, રક્તકણો અલગ આકારના છે, ચેતાકોષો જુદા છે, સ્નાયુ કોષો છે એનો આકાર, કાર્ય, રચના એ જુદું છે. તો આમ સજીવના શરીરમાં તો જુદા જુદા પ્રકારના કોષો હોય. જ્યારે અહીંયા વિભાજનથી અને વિસ્તરણથી જે કોષો બન્યા છે એ તો બધા એક સરખા જ છે. તો આવા એક સરખા કોષોથી અલગ અલગ પ્રકારની પેશીઓ ન બને કે જલવાહક પેશી, અનવાહક પેશી, એવી જુદી જુદી પેશીઓ તો ન બને એક સરખા કોષોથી. તો પછી આ વિસ્તરણ પામેલા કોષો છે પરિપક્વન પ્રદેશમાં વિભેદન પામશે, એટલે કે પોતાના આકાર અને રચનામાં ફેરફાર દર્શાવશે. એમાંના અમુક કોષો છે ફેરફાર દર્શાવીને
જલવાહકના કોષોમાં ફેરવાઈ જશે, અમુક કોષો અનવાહકના કોષોમાં ફેરવાઈ જશે, અમુક છે એ અધિસ્તરના કોષોમાં ફેરવાઈ જશે. તો આ વિસ્તરણ પામેલા કોષોના આકાર અને રચનામાં ફેરફાર આવે અને એમાંથી અલગ અલગ પ્રકારના કોષો બને એને જ કહીશું વિભેદન. તો આ પરિપક્વન પ્રદેશમાં આમ કોષોનું વિભેદન થઈ અને જુદા જુદા પ્રકારની સ્થાયી પેશીઓ બનશે. ઓકે, આકૃતિમાં બીજું પણ આપણે જોઈ શકીએ કે પરિપક્વન પ્રદેશમાં ચારે તરફ આમ પાતળા તંતુ જેવા ભાગો લંબાયેલા છે, એને કહીશું મૂળરોમ. અને પરિપક્વન પ્રદેશમાં અધિસ્તરમાંથી આવા મૂળરોમ ઉત્પન્ન થાય છે, માટે આ પ્રદેશને આપણે મૂળરોમ પ્રદેશ પણ કહીશું. ઓકે, જોઈયો મૂળના ભાગોને ફરી એકવાર. મૂળમાં ચાર ભાગો છે. પહેલો ભાગ મૂળ ટોપી, કે જે ટોપી જેવો ભાગ છે, એનું કાર્ય શું છે તો કે વર્ધનશીલ પ્રદેશનું રક્ષણ કરવાનું. બીજો ભાગ છે વર્ધનશીલ પ્રદેશ, એનું કાર્ય શું છે તો કે એના કોષો સમવિભાજનથી નવા નવા કોષો ઉત્પન્ન કરે અને મૂળની વૃદ્ધિ પ્રેરે. ત્રીજો ભાગ છે વિસ્તરણ પ્રદેશ, કે જે ભાગમાં નવા ઉત્પન્ન થયેલા કોષોના કદમાં વિસ્તરણ કે વધારો થાય છે. અને ચોથો ભાગ સૌથી ઉપર પરિપક્વન પ્રદેશ અથવા મૂળરોમ પ્રદેશ, કે જેમાં વિસ્તરણ પામેલા કોષોનું વિભેદન થઈ અને જુદી જુદી પેશીના કોષો બને. તો આમ મૂળમાં મુખ્ય ચાર ભાગો છે. તો પહેલા ચાર ભાગો યાદ રાખજો, પછી દરેકની વિશેષતા યાદ રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નવો મુદ્દો જોઈએ, મૂળના રૂપાંતરણ. પહેલી વાત તો એ કે રૂપાંતરણો એટલે શું? તો કે મૂળ એના સામાન્ય કાર્ય ઉપરાંતનું કોઈ કાર્ય કરતું હોય તો એને કહેવાય વિશિષ્ટ કાર્ય. અને આમ પણ આપણે સમજી શકીએ, કોઈ પણ વ્યક્તિ છે એના સામાન્ય કાર્ય સિવાયનું કંઈક વધારાનું કામ કરતો હોય તો એને આપણે એ વ્યક્તિનું વિશિષ્ટ કાર્ય કહી શકીએ ને. તો આમ મૂળ પણ હમણાં આપણે જે ત્રણ સામાન્ય કાર્યો ભણ્યા એના ઉપરાંતનું કોઈ વધારાનું કાર્ય કરતું હોય તો એવા કાર્યને શું કહેવાય? વિશિષ્ટ કાર્ય. અને આ વિશિષ્ટ કાર્ય કરવા માટે મૂળના આકાર રચનામાં જે ફેરફાર થાય એને કહેવાય રૂપાંતરણ. તો આમ સામાન્ય કાર્ય ઉપરાંતનું કોઈ કાર્ય કરે તો એને કહીશું વિશિષ્ટ કાર્ય. અને વિશિષ્ટ કાર્ય કરવા માટે મૂળની આકાર કે રચનામાં જે ફેરફારો થાય એ ફેરફારને કહીશું રૂપાંતરણ. હવે બધી જ વનસ્પતિના મૂળ છે એ આવા રૂપાંતરણો નથી દર્શાવતા, પણ અમુક વનસ્પતિઓમાં કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે મૂળનું રૂપાંતરણ જોવા મળે. જો થોડાક ઉદાહરણો આપણને આપ્યા છે, તદ્દન સરળ છે અને આપણા જાણીતા છે મોટાભાગના ઉદાહરણો. તો જોઈએ, મૂળના ત્રણ રૂપાંતરણો તમને આપ્યા છે. પહેલું રૂપાંતરણ છે ખોરાક સંગ્રહ માટે. ઘણી બધી વનસ્પતિઓના મૂળ છે એ વધારાના ખોરાકનો સંગ્રહ કરે. સામાન્ય રીતે વનસ્પતિમાં ફળ અથવા તો બીજની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય, પણ અમુક વનસ્પતિઓ એવી છે કે જેમાં વધારાનો ખોરાક છે એ મૂળની અંદર સંગ્રહાય છે. અને આમ મૂળ છે એ ખોરાક સંગ્રહનું વિશિષ્ટ કાર્ય કરે. અને ખોરાક સંગ્રહને કારણે આવા મૂળ છે માંસલ અને દળદાર એટલે કે જાડા થઈ જાય. તો એ જે ફેરફાર આવ્યો કે મૂળ છે પાતળું રહેવાને બદલે માંસલ જાડું બની ગયું એને કહીશું રૂપાંતરણ. તો અહીંયા વિશિષ્ટ કાર્ય કયું છે? ખોરાક સંગ્રહનું. અને એને માટે મૂળનું રૂપાંતરણ કેવું થયું? તો કે મૂળ છે માંસલ અને જાડું બની ગયું. ઓકે, જો ખોરાક સંગ્રહ માટે આપણને બે પ્રકારના મૂળના ઉદાહરણો આપ્યા છે. એક છે સોટીમય મૂળ. એના ઉદાહરણો કયા છે? તો કે ગાજર, મૂળો અને સલગમ એટલે કે બીટ. તો ગાજર, મૂળો અને બીટ છે એ સોટીમય મૂળ છે કે જે ખોરાક સંગ્રહ કરી અને માંસલ બને છે. અને આ ત્રણેય આપણે જોયા છે. ગાજરમાં જે પરિઘ તરફનો ભાગ હોય એ મૂળનો ભાગ છે. જુઓ કેટલો માંસલ, દળદાર અને નરમ હોય છે. એવી જ રીતે મૂળો અને બીટ પણ આપણે જોઈ શકીએ કે ખોરાકનો સંગ્રહ કરી અને એકદમ જાડા થઈ જાય છે. ઓકે, અસ્થાનિક કે તંતુમય મૂળના ઉદાહરણોની વાત કરીએ તો એ છે શકરિયા, શતાવરી અને ડાહલિયા.
સક્રિયું આપણું જાણીતું છે, તો સક્રિયું છે એ પણ મૂળ જ છે, પણ અસ્થાનિક છે, કારણ કે સક્રિયાનો વેલો હોય એના પ્રકાંડ ઉપરથી મૂળ ઉદ્ભવે, તો પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે છે માટે આપણે એને અસ્થાનિક મૂળ કહીએ. પછી આવું અસ્થાનિક મૂળ છે ખોરાકનો સંગ્રહ કરીને માંસલ બને. ઓકે, તો ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણોમાં આપણે બે પેટા ભાગો પાડ્યા, સોટીમય મૂળના રૂપાંતરણો અને ખોરાક સંગ્રહ માટે અસ્થાનિક મૂળના રૂપાંતરણો. ખોરાક સંગ્રહ કરતા સોટીમય મૂળ કયા છે? ગાજર, મૂળો અને બીટ. જ્યારે ખોરાક સંગ્રહ કરતા અસ્થાનિક મૂળ કયા છે? શતાવરી, શકરિયા અને ડાહલિયા. બસ, તો સરળ રીતે આ ઉદાહરણોને યાદ રાખજો કે ખોરાક સંગ્રહ કરતા સોટીમય મૂળ કયા છે અને ખોરાક સંગ્રહ કરતા અસ્થાનિક મૂળ કયા છે. ઓકે, નેક્સ્ટ બીજું રૂપાંતરણ મૂળનું જોઈએ, આધાર માટેનું. હવે આમ જુઓ તો મૂળ છે વનસ્પતિને આધાર આપે જ છે. હમણાં સામાન્ય કાર્યોમાં આપણે જોયું કે મૂળ છે વનસ્પતિને આધાર આપે અને જમીન સાથે જકડી રાખે. પણ અમુક વનસ્પતિઓમાં ખાસ પ્રકારના મૂળ ઉત્પન્ન થાય છે કે જે સ્પેશિયલી આધાર આપવા માટે જ ઉત્પન્ન થાય છે. જોઈએ ઉદાહરણો. એમાં પણ બે ભાગો પાડી શકાય. આધાર આપવા માટે એક છે સ્તંભ મૂળ અને બીજા છે અવલંબન મૂળ. સ્તંભ મૂળનું ઉદાહરણ કયું છે? તો કે વડની વડવાઈ. આપણે દરેકે જોઈ છે, મોટા ભાગને વડવાઈ પકડીને હિંચકા પણ ખાધા હશે. એટલે વડવાઈ છે એ આપણી એકદમ જાણીતી વસ્તુ છે. તો આ વડવાઈ છે જો પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થાય અને જમીનની અંદર જાય અને સમય જતા એ વડવાઈઓ છે એ સ્તંભ એટલે કે થાંભલા જેવી જાડી થઈ જાય, માટે જ આપણે એના નામ શું આપ્યું છે? સ્તંભ મૂળ. સ્તંભ એટલે થાંભલો, બરાબર. તો આમ વડની વડવાઈ છે એ સ્તંભ મૂળ કહીએ અને એ આધાર આપવા માટે ઉત્પન્ન થાય, કારણ કે વડની ડાળીઓ છે આમ સીધી વધે. તો જો આમ વધારે લાંબી ડાળી થાય તો એ પોતાના જ વજનથી તૂટી જાય. એટલા માટે એની ઉપરથી આવા સ્તંભ મૂળ નીકળે કે જે એને આધાર આપી રાખે. તો જો આ આધાર આપવા માટે ઉત્પન્ન થયેલું ખાસ પ્રકારનું મૂળ છે. આધાર આપવા માટેનું બીજું મૂળ છે અવલંબન મૂળ. આમ તો અવલંબન એટલે જ આધાર. જો ઉદાહરણ તરીકે મકાઈ કે શેરડી છે તો એ આપણે જોયું છે. મકાઈ કે શેરડીના પ્રકાંડમાં જે નીચેની ગાંઠો હોય એ નીચેની ગાંઠ ઉપરથી આમ દોરી જેવા પાતળા મૂળ નીકળેલા હોય અને એ મૂળ છે જમીનમાં જઈ અને છોડને વધારાનો આધાર આપે. કારણ કે આપણે એ જાણીએ છીએ કે મકાઈ કે શેરડીનો છોડ છે એ 6, 7 કે 8, 10 ફૂટ ઊંચો હોય, પણ સામે એનું મૂળ તંત્ર છે એ નાનકડું હોય. તો આવા નાનકડા મૂળ તંત્રના આધારે આટલો ઊંચો છોડ છે ટકી ન શકે, માટે નીચેની ગાંઠો ઉપરથી વધારાના આવા અવલંબન મૂળ નીકળે જે જમીનમાં જઈને છોડને વધારાનો આધાર પૂરો પાડે. તો આમ સ્તંભ મૂળ જે વડમાં હોય અને અવલંબન મૂળ જે મકાઈ કે શેરડીમાં હોય એ આધાર આપવા માટેના રૂપાંતરણો છે. નેક્સ્ટ મૂળનું ત્રીજું રૂપાંતરણ શ્વસન મૂળ. જો શ્વસન મૂળ એટલે શું? તો પહેલા તો શ્વસનની વાત કરી કે શ્વસન એટલે શું છે? તો કે વનસ્પતિના મૂળને પણ આપણી જેમ જ ઓક્સિજન તો જોઈએ. હવે સામાન્ય વનસ્પતિના મૂળ છે એ કેવી રીતે ઓક્સિજન મેળવે? તો કે જમીનમાં રહેલી બારીક તિરાડોમાંથી આ વનસ્પતિઓના મૂળ ઓક્સિજન મેળવે. ઓકે, પણ હવે અમુક વનસ્પતિઓ કે જે દરિયાની ખાડી પ્રદેશોમાં ઉગે છે તો ત્યાં તો સતતપણે 12 માસ જમીનની તિરાડોમાં ખારું પાણી ભરાઈ રહે અને જમીન છે એકદમ કાદવ જેવી થઈ જાય. તો એમાં તિરાડો છે એ તો પાણીથી પુરાઈ જાય. તો પછી આવી વનસ્પતિના મૂળને ઓક્સિજન ક્યાંથી મળે? તો કે જુઓ, આકૃતિમાં આપણે બતાવ્યું છે એ પ્રમાણે આવી વનસ્પતિમાં મૂળનો ટોચનો ભાગ છે જમીનની બહાર આવે અને એ બહાર આવેલા ભાગ ઉપર નાના નાના છિદ્રો હોય. તો એ ભાગ છે હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરે. આમ
આ મૂળ છે એ શ્વસનમાં અથવા તો ઓક્સિજન મેળવવામાં ઉપયોગી થાય છે. તો આમ આવા મૂળ કે જે જમીનની બહાર આવી અને ઓક્સિજન મેળવે છે એને આપણે કહીશું શ્વસન મૂળ. કઈ વનસ્પતિઓમાં આવું જોવા મળે છે? તો કે તિવાર અને રાઇઝોફોરા જેવી વનસ્પતિઓમાં આવા શ્વસન મૂળ જોવા મળે. અને આ વનસ્પતિઓ કે જે કાદવિયા વિસ્તારમાં ઉગે છે એને આપણે મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિ કહી શકીએ. તો શ્વસન મૂળ કયા પ્રકારની વનસ્પતિમાં જોવા મળે? તો કે મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિમાં. અને મેંગ્રુવ્સ વનસ્પતિના ઉદાહરણો કયા છે? તો કે તિવાર અને રાઇઝોફોરા. ઓકે, જો કોઈ દરિયાકાંઠાના ખાડી પ્રદેશોમાં જાઓ, ઉદાહરણ તરીકે પોરબંદરની ખાડીમાં જાઓ અથવા તો હર્ષદના મંદિરે જાઓ, તો ત્યાં દરિયાની ખાડીના કાંઠે પુષ્કળ પ્રમાણમાં આવા તિવારના વૃક્ષો છે. અને એની આસપાસ જુઓ તો 1 ફૂટ જેટલા લાંબા અને આંગળી જેટલા જાડા આવા મૂળ ચારે તરફ નીકળેલા હોય. તો એ શું છે? તો કે તિવારના શ્વસન મૂળ છે. ઓકે, જાઓ તો જોજો. ઓકે, બીજી એક વાત, આ શ્વસન મૂળ કેવું છે? એની ભૌતિક સ્થિતિ કેવી છે? તો કે ઋણ ભૂવર્તી. જુઓ, એ આમ વધે છે જમીનથી વિરુદ્ધ દિશામાં. એટલે કેવું થયું? ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી. અને પ્રકાશ તરફ વધે છે માટે ધન પ્રકાશ અનુવર્તી. સામાન્ય મૂળ કેવું હોય? ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશ અનુવર્તી. પણ આ મૂળ કેવું છે? ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી અને ધન પ્રકાશ અનુવર્તી છે. ઓકે, તો મૂળના રૂપાંતરણોની આપણે વાત કરી અને એમાં આપણે 3 ઉદાહરણો જોયા કે ગાજર, મૂળો, બીટ, સકરિયા, શતાવરીમાં મૂળ છે ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ દર્શાવે. ગોળ, શેરડી, મકાઈમાં આધાર માટેના મૂળ ઉત્પન્ન થાય, સ્તંભ મૂળ કે અવલંબન મૂળ. અને રાઇઝોફોરા કે તિવારમાં શ્વસન માટે શ્વસન મૂળ ઉત્પન્ન થશે. તો આ હતા મૂળના રૂપાંતરણો. ઓકે બાળકો, તો આપણે મૂળ વિશેની ચર્ચા પૂરી કરી. જરા ફરી એકવાર મુખ્ય બાબતો જોઈ લે કે મૂળમાં આપણે કઈ બાબતોની ચર્ચા કરી. તો કે સૌથી પહેલા તો મૂળની વ્યાખ્યાની વાત કરી કે મૂળ કોને કહેવાય. એના પછી મૂળ તંત્રના 2 પ્રકારો જોઈ ગયા, સોટીમય મૂળ તંત્ર અને તંતુમય મૂળ તંત્ર. પછી પ્રાથમિક મૂળ અને અસ્થાનિક મૂળની ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે મૂળના 3 સામાન્ય કાર્યો જોયા. એના પછી મૂળના પ્રદેશો કે ભાગો જોયા 4: મૂળ ટોપી, વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. અને છેલ્લે આપણે મૂળના રૂપાંતરણો જોયા. એમાં આપણે 3 રૂપાંતરણો ભણ્યા: ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણો, આધાર માટેના રૂપાંતરણો અને શ્વસન માટે મૂળના રૂપાંતરણોની આપણે ચર્ચા કરી દઈશું. હવે વનસ્પતિનો બીજો ભાગ જોઈએ, એ છે પ્રકાંડ. ઓકે, આમ તો આપણે પ્રેક્ટિકલી પ્રકાંડ શું છે એ જાણીએ છીએ કે પ્રકાંડ કોને કહેવાય. એને આપણે સામાન્ય રીતે ડાળીઓ કે થળ પણ કહેતા હોઈએ. પણ વનસ્પતિ શાસ્ત્રમાં પ્રકાંડ એટલે શું? તો કે પ્રકાંડ એ એવો ભાગ છે કે જે પર્ણો, પુષ્પો અને ફળને ધારણ કરે. એટલે કે પ્રકાંડ ઉપર પર્ણો, પુષ્પો અને ફળ આવેલા હોય, લાગેલા હોય, ઉર્ધ્વગામી છે એટલે કે એ ઉપરની તરફ વૃદ્ધિ પામે છે, અને ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી અને ધન પ્રકાશાનુવર્તી ભાગ છે. ઓકે, હવે ઋણ ભૂવર્તી એટલે શું? તો હવે તમે સમજી શકો, જમીનથી વિરુદ્ધ વૃદ્ધિ પામતો હોય એવું. તો પ્રકાંડ કઈ બાજુ વધે છે? તો કે જમીનથી વિરુદ્ધ દિશામાં. ઋણ જલાનુવર્તી, તો કે જમીનમાં પાણી હોય તો પાણીથી વિરુદ્ધ દિશામાં, એટલે ઋણ ભૂવર્તી. અને પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે છે માટે ધન પ્રકાશાનુવર્તી છે. તો આમ પ્રકાંડ કોને કહેવાય? તો કે પ્રકાંડ એ પર્ણો, પુષ્પો અને ફળને ધારણ કરતો ઉર્ધ્વગામી ભાગ છે, જે ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી અને ધન પ્રકાશાનુવર્તી છે. અને ભ્રૂણાગ્રમાંથી વિકાસ પામે. તો એવા ભાગને આપણે શું કહીશું? પ્રકાંડ.
ઓકે, પ્રકાંડ ઉપર 4 રચનાઓ હોય એની વાત આપણે છોડના ભાગો વખતે પણ કરી ગયા. આ 4 રચનાઓ કઈ છે તો કે એક છે ગાંઠ અને આંતરગાંઠ, પછીની 2 છે અગ્રકલિકા અને કક્ષકલિકા. આમ પ્રકાંડ ઉપર ગાંઠ, આંતરગાંઠ, અગ્રકલિકા, કક્ષકલિકાઓ આવેલી હોય. ફરી એકવાર તાજુ કરી લે. ગાંઠ કોને કહીએ તો કે પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય એ ભાગને કે વિસ્તારને આપણે કહીશું ગાંઠ. આમ પ્રકાંડનો એવો વિસ્તાર કે જ્યાંથી પર્ણ ઉદ્ભવે એને આપણે કહીશું ગાંઠ. જો શેરડીમાં, મકાઈમાં કે વાંસના પ્રકાંડમાં આપણે ગાંઠો સ્પષ્ટ રીતે જોઈ શકીએ. અને આ ગાંઠ છે એ સામાન્ય રીતે થોડો કઠણ ભાગ હોય અને ધ્યાનથી જુઓ તો એ ભાગેથી જ પર્ણ ઉત્પન્ન થતું હોય. તો આમ પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય એને આપણે ગાંઠ કીધી. બીજો શબ્દ છે આંતરગાંઠ. કોને કહી ગયા તો કે 2 ગાંઠ વચ્ચેનો વિસ્તાર છે એને આપણે કહેતા હતા આંતરગાંઠ. તો શેરડીમાં 2 ગાંઠ વચ્ચેનો જે લાંબો ભાગ હોય એને આપણે આંતરગાંઠ કહીએ અને આ ભાગમાંથી જ રસ નીકળે છે. ઓકે, કલિકાઓની વાત કરીએ તો પ્રકાંડ ઉપર 2 પ્રકારની કલિકાઓ હોય, અગ્રકલિકા અને કક્ષકલિકા. અગ્રકલિકા છે એ પ્રકાંડ કે શાખાના ટોચના ભાગે હોય. કોઈ પણ પ્રકાંડ જુઓ તો એની ઉપરના ભાગે 2 નાના નાના પર્ણો વાળો ભાગ હોય એને આપણે કહીએ અગ્રકલિકા. અને એ પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. જો વ્યવહારિક રીતે આપણે જાણીએ છીએ કે આ ટોચનો ભાગ છે એને કાપી નાખવામાં આવે તો પછી પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ થતી નથી. તો આમ પ્રકાંડ કે શાખાની ટોચ ઉપર આવેલો આ ભાગ કે જે પ્રકાંડની વૃદ્ધિ પ્રેરે છે એને કહીશું અગ્રકલિકા. પ્રકાંડની ટોચ કે અગ્રભાગે આવેલો છે માટે આપણે એને શું કહીએ અગ્રકલિકા. બીજી કલિકા છે કક્ષકલિકા. કોને કહીશું તો કે પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો ખૂણો એટલે કે કક્ષમાં આવેલી હોય એટલે આપણે એને કહીશું કક્ષકલિકા. અને કક્ષકલિકાની વૃદ્ધિથી શાખા કે પુષ્પો કે પુષ્પ વિન્યાસ ઉત્પન્ન થાય. તો આમ પ્રકાંડ ઉપર ગાંઠ, આંતરગાંઠ, અગ્રકલિકા અને કક્ષકલિકાઓ આવેલી હોય. નેક્સ્ટ, પ્રકાંડ તરુણ એટલે કુમળું હોય ત્યારે એ લીલું અને નરમ હોય અને જેમ જેમ એ પરિપક્વ બને એમ એમ સામાન્ય રીતે કથ્થાઈ કલરનું અને કાષ્ઠીય બનતું જાય. કાષ્ઠીય એટલે કઠણ લાકડા જેવું. તો એ તો આપણે જાણીએ છીએ કે વૃક્ષો હોય તો એમાં જે નવી શાખાઓ નીકળે એના પ્રકાંડ છે એ એકદમ નરમ અને લીલા હોય. પણ એ શાખાઓ છે જૂની થાય એટલે એ પ્રકાંડ છે કેવું થઈ જાય કથ્થાઈ કલરનું અને કઠણ કાષ્ઠીય થઈ જાય. ઓકે, છેલ્લે જોઈએ પ્રકાંડના મુખ્ય કાર્યો. તો પ્રકાંડનું એક કાર્ય શું છે તો કે પર્ણો, પુષ્પો અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર એટલે ફેલાવો કરવો. તો પ્રકાંડ છે પર્ણો, પુષ્પો અને ફળને ધારણ કરે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે પર્ણો હોય, પુષ્પ હોય કે ફળ હોય એ કોની સાથે વળગેલા હોય, લાગેલા હોય પ્રકાંડ સાથે. તો આમ પ્રકાંડ પર્ણો, પુષ્પો અને ફળને ધારણ કરે અને આવી શાખાઓને પણ ધારણ કરી એનો પ્રસાર એટલે કે ફેલાવો કરે. બીજું કાર્ય છે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણથી બનતા પદાર્થો એટલે કે ખોરાકનું વહન કરે. મૂળ દ્વારા જે પાણી અને ખનિજ દ્રવ્યો શોષાય એનું પ્રકાંડ પર્ણો સુધી વહન કરી જાય અને પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બને એનું વહન મૂળ સુધી કરી જાય. આમ પ્રકાંડના મુખ્ય 2 કાર્યો છે. એક તો પર્ણો, પુષ્પો અને ફળને ધારણ કરવા અને શાખાઓનો પ્રસાર કે ફેલાવો કરવો. અને બીજું કાર્ય છે પાણી, ખનિજ દ્રવ્યો અને ખોરાકનું વહન કરવાનું. તો આમ પ્રકાંડ વિશે આપણે પ્રાથમિક બાબતો જોઈ કે પ્રકાંડ કોને કહેવાય, પ્રકાંડ ઉપર કઈ કઈ રચનાઓ આવેલી હોય અને પ્રકાંડના સામાન્ય કાર્યો શું છે. નેક્સ્ટ ટાઈમ પ્રકાંડના રૂપાંતરણો અને એના ઉદાહરણો સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.